નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોદરીનું પાયસમ, જે સાઉથ ઇન્ડિયનની સ્વીટ ડીશ છે। આમ તો એ પાયસમ જે ચોખાથી બને છે, આજે અહીં આપણે કોદરીનો જ ઉપયોગ કરીશું। કોદરી એક મિલેટ છે અને કોદરી, જવ, બાજરી, સામો, મોરૈયો આ બધા જે મિલેટ છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે અને આપણે એનો આજે ઉપયોગ કરી અને સરસ એક સ્વીટ ડીશ બનાવીશું। તો ચાલો આપણે બનાવીએ કોદરીનો પાયસમ। મિત્રો, સૌપ્રથમ આપણે આ કોળું છે એ રિફાઇન કરેલું લીધું છે। મેં એક વાટકી 1 કલાક માટે મેં પલાળી દીધું છે અને એને હવે આપણે પાણી નિતારી લઈશું। પાણી આપણે આ રીતે નિતારી અને બહાર નીકાળી દઈશું અને એની અંદર જ 4 થી 5 ચમચી આપણે ઘી નાખી દઈશું, અંદર એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને આપણે એને સારી રીતે શેકી લઈશું। પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે। બીજી બાજુ આપણે જ્યારે આપણે કોળો શેકાય છે ત્યારે આપણે આ પાયસમની અંદર એક સિરપ બનાવીશું। મેં અહીંયા ગોળ લીધું છે 1 વાટકી અને બીજો થોડો એટલે 1.25 વાટકી મેં ગોળ લીધું છે અંદર અને 1.5 વાટકી પાણી નાખ્યું હતું। એને આપણે અહીંયા એક ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ ઉપર એને ઉકાળી અને સિરપ બનાવી લઈશું। એ રીતે આપણે અહીંયા ગોળને ઓગાળી દઈશું। કોળોની અંદર આપણે જે ચોળવા માટે એકદમ સરસ રીતે આપણે એને ચોળવી લેવાનું છે, એટલા માટે આપણે એની અંદર હવે પાણી એડ કરીશું। જે વાટકીના માપથી આપણે કોળોનું માપ લીધું હતું એની 3 વાટકી ભરી અને આપણે આની અંદર પાણી રેડીશું। કોળોની અંદર પાણી વધારે જોઈએ છે એને ચડવા માટે। આપણે ગોળ જે ઓગાળ્યો હતો એની જે સિરપ છે એ આપણી એકદમ રેડી થઈ ગઈ છે। એને આપણે ગળી લઈએ, ગળી અને એક બાજુ રાખી દઈશું થોડી ઠંડી થવા માટે। એક બાજુ આપણે લીટર દૂધ ગરમ મૂકી દીધું છે, એને ફૂલ ફેટ દૂધ લીધું છે અમૂલનું। 2 ઉભરાઈ જાય પછી આપણે એને લઈ લઈશું। આપણે જે દૂધ અંદર 2 ઉભરા લઈ અને ફૂલ ફેટનું પણ લીધું હતું દૂધ, એને મલાઈ સાથે જ આપણે અંદર લઈ લેવાનું છે। ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું। કોદરી આપણી જે કોળો અહીંયા જે સરસ રીતે ચડી ગયો છે એને આપણે અંદર એડ કરી દઈશું। દૂધની અંદર આપણે એડ કરી દેવાનું છે। થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે દૂધ અને જે આપણો આ કોળું છે એને આપણે સતત હલાયા કરશું। કઢાઈ આપણે જાડા તળિયા વાળી દીધી છે અને જાડા તળિયા વાળી જ લેવાની છે જેથી કરીને નીચે ચોંટે નહીં અને એને ઘટ થવા દઈશું। 10 મિનિટ માટે આપણે એને ઉકાળીશું। આપણે કોળોનું જે પાયસમ બનાવીએ છીએ એની કન્સિસ્ટન્સી આટલી સરસ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે એની અંદર આપણે જે ગોળ ઓગાળ્યો હતો એનું જે સિરપ બનાવ્યું હતું એને આપણે એડ કરી દઈશું અંદર। ધીરે ધીરે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું જેથી કરીને એની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે 2 થી 3 મિનિટ માટે હલાવી અને એને થોડું ઘટ થવા દઈશું। હવે આપણે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ જે કટ કરેલા છે એ આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે કાજુ જે મેં 4-5 લીધા હતા, 4 થી 5 એના મેં ટુકડા કરી દીધા હતા, એના એડ કરી દઈશું। પિસ્તા મેં 3 થી 4 લીધા હતા, બદામ 5 થી 7 લીધી છે, 3 ખજૂર લઈ અને મેં આ રીતે નાના નાના પીસ કરી લીધા છે, એના પણ હું એડ કરી દઈશ। 1 ચમચી એલચી પાવડર અને અખરોટ પણ મેં અહીંયા 2 અખરોટનું પણ કટકા કરી અને મેં અંદર એડ કરી દીધા છે। એને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। આપણે અહીંયા 2 ચમચી મલાઈ એડ કરશું છેલ્લે। ઘી આપણે ઓલરેડી અંદર જે કોળું ચડતું હતું એ વખતે જ આપણે અંદર એડ કર્યું હતું અને જે મેં 12 થી 15 તાંતણા કેસર એને દૂધમાં મેં ઓગાળીને પલાળી રાખ્યા હતા એને પણ આપણે સરસ રીતે અંદર એડ કરી દઈશું જેથી કરીને એનો કલર અને સ્વાદ અને સુગંધી બધું જ અંદર સરસ રીતે આવી જશે। કોળો પાયસમ એ તૈયાર, એને આપણે સર્વ કરશું। તો આપણે એને સર્વ કરીએ। દેખો મિત્રો, આપણું પાયસમ કોળો પાયસમ આપણું રેડી, એકદમ કલરફુલ કેસરના હિસાબે એનો કલર પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે। અંદર હેલ્ધી ડ્રાયફ્રૂટ પણ છે, ખજૂર પણ છે અને એની ઉપરથી આપણે સર્વ કરવા માટે આપણે દ્રાક્ષ, પિસ્તા, અખરોટના પણ આપણે થોડા પીસ નાખીશું અંદર, ખજૂરનો પણ આપણે ઉપયોગ કર્યો છે એટલે ખજૂર પણ આપણે અંદર ડેકોરેટ કરશું। ખાસ કાજુ તો મિત્રો આપણો આ કોળો પાયસમ એ તૈયાર છે।
અમારી ચેનલ જસુપ્રિયા કુકબુક ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ રીતે તમે પાયસમ બનાવી અને તમે કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક સરસ નવી ડીશ સાથે. થેન્ક યુ.